અમદાવાદમાં એક પીઆઈએ 19 વર્ષીય યુવતી સાથે અડપલા કર્યા હોવાનો મામલો સામે આવ્યો છે. લિફ્ટમાં બંધ હતા તે સમયે પીઆઈએ યુવતીના ખભા પર હાથ મૂક્યો હતો, જેને લઈ ગભરાયેલી યુવતીએ 181 હેલ્પલાઇનને જાણ કરી હતી. હાલ આ પોલીસ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર બરકત અલી ચાવડા સામે છેડતીની ફરિયાદ નોંધાઈ છે. પીઆઈ ચાવડાએ વિશાળ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટની લિફ્ટમાં યુવતીના ખભે હાથ મૂકી શારીરિક અડપલા કર્યા હોવાનો યુવતીએ આક્ષેપ કર્યો છે. વેજલપુર પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હાલમાં પીઆઈ ગાંધીનગર કંટ્રોલ રૂમમાં ફરજ બજાવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર બરકત અલી ચાવડા સામે 19 વર્ષીય યુવતીએ શારીરિક અડપલા કર્યા હોવાનો આરોપ મૂક્યો છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે પીઆઈ ચાવડાએ લિફ્ટમાં તેની સાથે અડપલા કર્યા હતા અને તેના ખભા પર હાથ મૂક્યો હતો. ગભરાઈ ગયેલી યુવતીએ અભયમ હેલ્પલાઇનને ફોન કર્યો હતો, ત્યારે ટીમે કાઉન્સેલિંગ કર્યા બાદ યુવતીએ આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ છે છેડતીની છે. એમાં એવું છે કે એલિકોન ટાવર વિશાલા પાસે આવેલું છે, બસ સી બ્લોકમાં ફરિયાદી રહે છે. એ સાંજે એમના મામાના ઘરે જવા માટે એ બ્લોકમાં લિફ્ટમાં બેઠેલા એ વખતે આરોપી અને બીજા 2-3 માણસો બેઠેલા અંદર હતા. પછી બીજા માળે જે આરોપીઓ જે અન્ય ઈસમો હતા એ ઉતરી ગયેલા અને આરોપી અને બંને ની લિફ્ટ ઉપર ગયેલી વખતે ત્રીજા માળે ફરિયાદીને ઉતરવાનું હતું, પણ આરોપીએ એ જે લિફ્ટ છે એ બંધ કરી દીધેલી અને ત્યારબાદ 9મા માળે ગયેલી અને એ દરમિયાન જે ફરિયાદી છે એની સાથે શારીરિક અડપલા થયેલા. ત્યાર પછી 9મા માળેથી પાછી નીચે આવેલી અને એ જે 6થા માળે છે એ આરોપી ઉતરી ગયેલ અને ત્યારબાદ જે ફરિયાદી છે એણે મામાના ઘરે વાત કરતા તેઓ 181માં ફોન કરી બોલાવેલ અને ત્યારબાદ પોલીસને જતા પોલીસે ફરિયાદ નોંધેલી છે. આ કામે તપાસ ચાલુ છે. આ કામે બરકતભાઈ ચાવડા કરીને છે, એમના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ છે. હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ તપાસ કરી રહી છે.